આજે આપણે ચેન ધ ટેક્સની અંદર ચેન ધ પર્સન એટલે કે આપણો ત્રીજો પોઈન્ટ છે. ચેન ધ ટેક્સની અંદર આપણે અત્યાર સુધી ચેન ધ જેન્ડર જોઈએ, જાતિ પરિવર્તન શીખી ગયા. ચેન ધ નંબર એટલે એક વચનમાંથી બહુવચનમાં ફેરવતા શીખી ગયા. હવે આજે આપણે ચેન ધ પર્સન એટલે કે પુરુષને બદલો મતલબ કે કઈ રીતનો પુરુષ હોય તો સ્ત્રી, સ્ત્રી હોય તો પુરુષ, એવું નથી કરવાનું. એ તો જેન્ડરની અંદર આપણે જોઈએ. અત્યારે આપણે ચેન ધ પર્સન એટલે કે આપણને ખ્યાલ છે કે અહીંયા છતાં પણ એક કોષ્ટક આપવામાં આવેલું છે. અગાઉ પણ આપણે પર્સનલ પ્રોનાઉન્સની અંદર જે પુરુષવાચક સર્વનામો છે એનો અભ્યાસ કરી ગયા છીએ. વ્યક્તિગત જેને સર્વનામો આપણે કહીએ છીએ એનો આપણે અભ્યાસ કરી ગયા છીએ. છતાં પણ અહીંયા આપણે એક નાનું એવું કોષ્ટક છે એમાં જોઈ લઈશું. તો અહીંયા પર્સન એટલે શું? તો કે આપણને ખ્યાલ છે કે 3 પર્સન આવે. પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. તો એ રીતના જોઈએ તો પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એ રીતના ભાગ પડે છે. એની અંદર ભલે એકવચન બહુવચન એ રીતના હોય. તો અહીંયા આપણે જોઈએ તો પ્રથમ પુરુષ એકવચન, પછી પ્રથમ પુરુષ બહુવચન. એટલે કે આ લાઈનના જે સર્વનામો છે એ પ્રથમ પુરુષ એકવચનના સર્વનામો છે, જ્યારે આ લાઈનના સર્વનામો છે એ પ્રથમ પુરુષ બહુવચનના સર્વનામો છે. ત્યાર પછી ઊભી હરોળની અંદર જોઈએ તો આપણે શું? તો કે કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને સંબંધક વિભક્તિ. હવે હું એમ કહું કે પ્રથમ પુરુષ એકવચન કર્તા વિભક્તિ એટલે શું? તો કે આઈ કહેવાય. આઈની કર્મ વિભક્તિ શું થાય? મી. આઈનું સંબંધક વિભક્તિનું પહેલું રૂપ શું થાય? માય. આમ તો જો કે સંબંધક વિભક્તિના 3 રૂપ આવે, પણ અહીંયા આપણે એક જ રૂપનો અત્યારે ખાસ જે ઉપયોગ છે એ શીખવાનો છે. ચલો તો હવે સામાન્ય રીતે પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ શું છે એ સમજી લઈએ. તો કે જે બોલનાર હોય એને પ્રથમ પુરુષ કહેવાય. જો એ એકલો હોય તો પ્રથમ પુરુષ એકવચન કહેવાય. જો બોલનાર 2 અથવા 2 કરતાં વધારે હોય તો પ્રથમ પુરુષ બહુવચન કહેવાય. ચલો હવે બીજો પુરુષ. તો બીજો પુરુષ એટલે શું? તો કે જે સાંભળનાર વ્યક્તિ હોય તેને બીજો પુરુષ કહેવાય. જો બીજો પુરુષ એક જ હોય એટલે કે સાંભળનાર વ્યક્તિ એક જ હોય તો બીજો પુરુષ એકવચન કહેવાય. જ્યારે સાંભળનાર વ્યક્તિની અંદર 2 અથવા 2 કરતાં વધારે હોય તો એ બીજો પુરુષ બહુવચન કહેવાય. એવી જ રીતે ત્રીજો પુરુષની અંદર હોય. એ ત્રીજો પુરુષ એટલે શું? તો કે એ બોલનાર પણ ન હોય અને એ સાંભળનાર પણ ન હોય. એટલે કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરતા હોય તો એને ત્રીજો પુરુષ કહેવાય. જો એ ત્રીજો વ્યક્તિ છે એ એક જ હોય તો ત્રીજો પુરુષ એકવચન કહેવાય. ત્રીજો પુરુષ બહુવચન ક્યારે કહેવાય? તો કે જે બોલનારે નથી, સાંભળનારે નથી, એના સિવાયના વ્યક્તિઓ એક કરતાં વધારે હોય એટલે એને ત્રીજો પુરુષ બહુવચન કહેવાય. ચાલો તો આ એની જે બેઝિક માહિતી હતી એ મેળવી આપણે. તેમ છતાં પણ અહીંયા કોષ્ટક જે આપેલું છે એ કોષ્ટકને ખાલી જોઈ લેશું આપણે. તો 3 વિભક્તિ આપી છે: કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને સંબંધક વિભક્તિ. આ બધું છે પ્રથમ પુરુષ એકવચન, આઈ, મી, માય. હવે આ ત્રણેયના બહુવચન શું થાય? તો કે નીચે આપેલા છે. પ્રથમ પુરુષ બહુવચન આઈનું બહુવચન વી, મીનું બહુવચન અસ, માયનું બહુવચન અવર. એવી રીતના બીજો પુરુષ એકવચન અને બીજો પુરુષ બહુવચન અહીંયા આપણે લખેલું નથી. કેમ? તો કે યુનું બહુવચન યુઝ થાય. આ યુ કર્મ વિભક્તિ એનું પણ બહુવચન યુઝ થાય અને યોરનું બહુવચન પણ યોર થાય. એટલે આપણે એક જ વખત લખ્યા છે, કારણ કે એમાં કોઈ સ્પેલિંગનો ફેર નથી અને એનો ઉપયોગ પણ અત્યારે નથી આપણે. એટલે ત્યાર પછી ત્રીજો પુરુષ એકવચન. તો ત્રીજો પુરુષ એકવચનની અંદર 3 પ્રકારના સર્વનામ આવે. એક નર જાતિના સર્વનામો આવે, નારી જાતિના આવે અને નાન્યતર જાતિ. તો નર જાતિ એટલે એમાં પુરુષ જાતિ જ આવતી હોય, એટલે કે બધા નરનો સમાવેશ થતો હોય. જ્યારે નારી જાતિ એટલે બધી નારીનો સમાવેશ થતો હોય, સ્ત્રીલિંગ. ત્યાર પછી નાન્યતર જાતિ એટલે શું? તો કે પુરુષ કે સ્ત્રી સિવાયની બધી જ વસ્તુઓ, બધા જ સજીવો અથવા તો બધી જે કે ચીજ વસ્તુઓ છે, બધા જ પ્રાણીઓ, પદાર્થો બધાનો સમાવેશ એમાં થઈ જશે નાન્યતર જાતિની અંદર. તો નર જાતિ માટે હી, હિમ, હિઝ. નારી જાતિ માટે સી, હર, હર. પછી નાન્યતર જાતિ માટે ત્રીજો પુરુષ એકવચન માટે ઇટ, ઇટ, ઇટ્સ. ચલો એવી રીતના આ ત્રણેયનું બહુવચન શું થાય? તો એ લાઈનમાં આપેલું છે ક્રમશઃ. તો કે ત્રીજો પુરુષ બહુવચન હી, સી, ઇટ ત્રણેયનું બહુવચન they થાય. હિમ, હર, ઇટ આ ત્રણેયનું બહુવચન them થાય. his, her અને its આ ત્રણેયનું બહુવચન their થાય. ચલો તો હવે અહીંયા આપણને
3 પેરેગ્રાફ આપવામાં આવેલા છે. એ પેરેગ્રાફને આપણને કૌંસમાં જે પ્રકારે જેનો યુઝ કરવાનો કીધો હશે એનો આપણે ઉપયોગ કરીશું. ચાલો જોઈએ આપણે પહેલા પેરેગ્રાફની અંદર. અત્યારે આપણે ચેન્જ ધ પર્સન લઈએ છીએ. આ 1 2 લેવાઈ ગયા છે અને અત્યારે આપણે ચેન્જ ધ પર્સન શીખીએ છીએ. ચાલો તો જોઈએ પુરુષ બદલો એટલે શું કરવું, એક કરીએ એટલે પછી ખ્યાલ આવી જશે. જો ચલો, મિસ્ટર શાહ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. પછી જે અંડરલાઈન કરેલી છે સેન્ટેન્સની અંદર, પેરેગ્રાફની અંદર, ત્યાં જ આપણે ફેરફાર કરીશું. તો મિસ્ટર શાહ છે એ શું કહે તો કે મિસ્ટર શાહ એટલે શ્રીમાન શાહ, નરવાચક કહેવાય. શું એને આઈ કહેશો? ના, એ બોલતો નથી. અત્યારે બોલતો હોય તો આઈ કહેવાય. સાંભળનાર પણ નથી એટલે બીજો પુરુષ પણ નથી એટલે યુ પણ નથી. તો ત્રીજો પુરુષમાંથી કઈ છે તો કે મિસ્ટર શાહ હોય તો એ નર જાતિ છે. નર જાતિ છે અને એકલા છે એટલે શું કહેવાય? હી. ચલો તો જે મિસ્ટર શાહ છે અહીંયા હી છે એવું સમજી છે. અત્યારે આપણે જો અહીંયા આપેલું છે સર્વનામ, હીની લાઈનમાં સર્વનામ આપેલું છે. ટૂંકમાં કહીએ તો ચાલે, જે મિસ્ટર શાહ દેખાય છે અહીંયા આપણે શું કરવાનું થશે હવે તો કે યુઝ આઈ એટલે આઈ આપણે લખવાનું થશે. અને મિસ્ટર શાહ પ્રમાણેની તો અહીંયા આપેલા નથી પણ કોઈ પણ વિભક્તિ એટલે કે કર્મ વિભક્તિ અથવા સંબંધક વિભક્તિ આપેલી તો એ પ્રમાણે આઈ ની કર્મ વિભક્તિ અથવા સંબંધક વિભક્તિ લેવી પડે. એટલે કે સમજી લો કે અહીંયા તમને ક્યાંય હી દેખાય તો હીનું આપણે શું કરવાનું થાય? આઈ. હીનું આઈ કરવાનું. પછી આ પેરેગ્રાફની અંદર તમને ક્યાંય હીન દેખાય તો આપણે શું કરવાનું થાય? મી કરવાનું થાય. એવી જ રીતે પેરેગ્રાફની અંદર ક્યાંય તમને હીસ દેખાય છે ને અહીંયા હોય કદાચ તો શું કરવાનું થાય? જ્યારે આઈમાં ફેરફાર કરવાનું થાય ત્યારે શું કરવાનું? હીઝનું માય. એટલે કે એની વિભક્તિ પ્રમાણે ફેરફાર કરવાના થાય. ચલો અહીંયા જોઈએ એટલે ખ્યાલ આવી જશે. ચલો અત્યારે આપણે મિસ્ટર શાહની જગ્યાએ શું કરવાનું તો કે યુઝ આઈ. યુઝ આઈ એટલે આઈનો ઉપયોગ કરવાનો હતો. તો મિસ્ટર શાહ છે એની જગ્યાએ આપણે આઈ રાખી તો હવે ખબર છે આપણને સાદા વર્તમાન કાળની અંદર એસ ઈ એસ વાળું રૂપ ઇસ ઈટ સાથે જ આવે, આઈ બી યુ તે સાથે આવે નહીં. એટલે આઈ સાથે શું કરવું પડે? ક્રિયાપદનું મોડું. તો આઈ ગેટ અપ. હવે અંડરલાઈન તો છે ને એટલે બાકીનું બધું એમ રાખી દઈશું. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હવે અહીંયા આપણે જો હી છે તો હી એટલે શું? મિસ્ટર શાહ છે. મિસ્ટર શાહની જગ્યાએ આપણે શું કહ્યું? આઈ કહ્યું. તો હી હોય શું કરવું પડશે? આઈ કરવું પડશે. કારણ કે મિસ્ટર શાહ એટલે કોણ છે? હી. એની જગ્યાએ આપણે શું કરવાનું કીધું? આઈ. એટલા માટે આપણે શું મૂકશું? આઈ. ચલો હવે ઈ સાથે એસ ઈએસ વાળું રૂપ એટલે કે ગો નું ઈએસ વાળું રૂપ ગોસ હતું પણ આઈ સાથે તો ગોસ નહીં આવે તો મોડું કરવું પડે તો આઈ ગો કરવું પડશે. જેમ અહીંયા આઈ ગેટ અપ કર્યું તેમ આઈ ગો કરવું પડે. એટલે કે ઈએસ નીકળી જાય. સાદા વર્તમાન કાળની અંદર એવો નિયમ છે કે હી સી ઇટ સાથે એસ ઈએસ વાળું રૂપ આવે છે. આઈ બી યુ તે એમાંથી કોઈ એક હોય તો એની સાથે ક્રિયાપદનું મોડું આવે. એટલા માટે આપણે ઈએસ કાઢી લઈએ. ચલો હવે કઈ ફેરફાર ન કરવાનો કારણ કે અંડરલાઈન છે જ નહીં. આપણને જે અંડરલાઈન હોય એ આપણે ફેરફાર કરીશું. આઈ ગો ફોર એ વોક. ચલો ધેન હી રીડ્સ ન્યૂઝપેપર્સ. તો હી છે એની જગ્યાએ આપણે શું કરવું પડશે? આઈ. ધેન આઈ. આઈ સાથે એસ ઈએસ વાળું શું મૂળ રૂપ આવે એટલે કે રીડ થઈ જશે. ચલો ન્યૂઝપેપર્સ તો એનું જ રહેશે, એનું કઈ અંડરલાઈન છે જ નહીં. ચલો હવે he gets ready for office at 9 am. તો હેની જગ્યાએ વળી પાછું શું કરવાનું છે? આઈ. તો આ શું કર્યું આપણે તો કે ત્રીજો પુરુષ એક વચન નર જાતિ હતું એમાંથી પ્રથમ પુરુષ એક વચન કર્યું એટલે પુરુષ બોલ્યું. ત્રીજા પુરુષમાંથી કેટલા પુરુષ મળીએ? પહેલા પુરુષ એટલે પ્રથમ પુરુષ. ચલો આઈ ગેટ્સ નું વળી શું થઈ જશે? મોડું એટલે કે ગેટ. આઈ ગેટ રેડી ફોર ઓફિસ. બાકીનું બધું એમનું રાખી દઈશું કારણ કે એમાં કઈ ફેરફાર થશે નહીં. એ તો આઈ હોય તો એમ જ કહેવાય અને હી હોય તો એમ જ કહેવાય અને સી હોય તો બધું એનું એમ જ રહેશે. માત્ર ફેરફાર અત્યારે આપણે ક્યાં કરવાનું થાય? સર્વનામ અને ક્રિયાપદમાં ફેરફાર કરવાનો થાય. ચલો ભાષાંતર જોઈએ તો સ્ટાર્ટ લાઈકથી એટલે શું તો કે આ રીતના જવાબ લખવાનું તમે શરૂઆત કરો. એટલે હિન્ટ આપણને બોર્ડની અંદર અથવા તો પરીક્ષાની અંદર આપી દીધી. ચલો તો આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એટલે હું સવારમાં વહેલો ઉઠું છું. આઈ ગો ફોર એ વોક હું ચાલવા માટે જાઉં છું.
then I read newspapers કે ત્યાર પછી હું વર્તમાનપત્રો વાંચું છું એટલે કે છાપું વાંચું છું. I get ready for office at 9 am કે હું 9 વાગ્યે ઓફિસ માટે તૈયાર થાઉં છું. get ready એટલે તૈયાર થવું. ચાલો તો એક પેરેગ્રાફ આપણે જોયું. એની અંદર આપણને ત્રીજો પુરુષ એક વચન હતું એની જગ્યાએ પ્રથમ પુરુષ એક વચન કીધું. હવે એવી જ રીતના અહીંયા જોઈએ આપણને ત્રીજો પુરુષ એક વચન. હવે સી છે. શું છે? સી. હવે એની જગ્યાએ આપણને આઈ માં ફેરફાર કરવાનું નથી કીધું. શું કરવાનું કીધું? તો કે હવે અહીંયા જો યુઝ શું કીધું? વી લેવાનું કીધું. એટલે કે આ પ્રમાણે આપણે લેવું જોઈશે. જ્યાં આવું દેખાય સી અહીંયા શું કરવું પડશે? વી. જ્યાં હર દેખાય અહીંયા અસ કરવું પડશે. અને આ બીજો હર દેખાય અહીંયા શું કરવું પડે? અવર. એ કઈ રીતે એ આપણે જોઈએ. ચલો તો અત્યારે આ સેન્ટેન્સની અંદર સી એટલે શું થાય? તો કે બોલનારી નથી, સાંભળનારી નથી. ત્રીજો પુરુષ એક વચન નારી જાતિ છે. એને આપણે ફેરવવાનું શેમાં છે? તો કે પ્રથમ પુરુષ બહુવચન એટલે કે વી માં ફેરફાર કરવાનો છે. જોઈએ ચલો સી હેઝ વોન ધ મેચ. ચલો સી હેઝ વોન ધ મેચ એમાંથી અંડરલાઈન ક્યાં કરેલી? આ બે જગ્યાએ. એ બે જગ્યાએ ફેરફાર કરવાનો. હવે આપણને કીધું કે સી જ્યાં હોય અહીંયા તો આપણને શું કરવાનું કીધું? વી. એટલે જ્યાં સી દેખાય છે અહીંયા શું કરવાનું? વી. તો આપણને આટલી હિન્ટ આપી જો જવાબ વી. હવે હેઝ ની જગ્યાએ હેવ કેમ થયું? તો કે હી સી ઈટ સાથે હેઝ આવે, જ્યારે વી યુ ધે સાથે શું આવે? હેવ. એટલે હેઝ નું શું કર્યું આપણે? હેવ કરવું પડે, કારણ કે વી સાથે હેઝ આવે નહીં. વી હેવ વોન ધ મેચ. અહીંયા લખીનું તેનું બદલી છે. ફરીથી આગળ ફરી સી દેખાય અહીંયા શું આપણને કરવાનું કીધું? વી. વી. હવે સી સાથે ઈજ આવે એટલે કે હી સી ઈટ સાથે ઈજ આવે, પણ વી સાથે ઈજ નો આવે કારણ કે આ બહુવચન કે આ એકવચન કે. તો જો સર્વનામ બહુવચન નું તો ક્રિયાપદ પણ કેવું કરવું પડે? બહુવચન. તો ઈજ નું બહુવચન શું થશે? આ. વી આર. ચલો થઈ ગયું. વેરી હેપી. એમનું મતલબ છે. ચાલો હવે સી છે અહીંયા આપણને શું કીધું? વી મૂકો. ચાલો જો અહીંયા સી સાથે હેઝ હતું, અહીંયા સી સાથે ઈઝ હતું, અહીંયા સી સાથે એસ ઈએસ વાળું કે. તો હમણાં જ આપણે જોયું કે આઈ વી ધે સાથે શું આવે? ક્રિયાપદનું શું આવે? મોડું. તો આ તો એસ વાળું રૂપ છે. આનું મોડું કરવું શું કરવું? એસ કાઢી નાખો એટલે વી શેર થઈ જશે. વી શેર. ચલો હવે હર જોઈ. હવે ખાસ શીખવાનું છે કે અહીંયા આ હર છે એ સંબંધકનું છે કે કર્મ વિભક્તિનું છે? તો કે સંબંધકનું છે. શેનું છે? સંબંધકનું. ખબર કેમ પડે? કેવી રીતના ખ્યાલ આવશે? આ હર છે એટલે કે અહીંયા આપણે જોઈએ તો આ હર છે, આ હર છે. આ બેમાંથી કયું છે ખબર કેમ પડે? તો કે જો આવું સંબંધક વિભક્તિનું હોય છે ને તો પાછળ નામ હશે. જો અહીં જોઈએ એટલે આનંદ એ નામ આપેલું છે. જ્યારે આવું હર હોય ને તો અહીંયા નામ આપેલું હોય નહીં. ગમે તે ટુ વાળું રૂપ કે ગમે તે હોય, અથવા તો ખાલી એકલું હર જે પાછળ કરી ન હોય એવું બની શકે. પણ અહીંયા નાઉન આવે એટલે એ કઈ વિભક્તિનું હોય? સંબંધકનું હોય. તો હવે આપણને ખબર પડી ગઈ કયું છે? આ હે. આ નથી. એ હર છે. તો હવે એ હરનો આપણે એના ઉપરના પ્રમાણ ફેરફાર કરવાનો. આ લાઈનમાં આમ જવાનું અને આ લાઈનમાં ઉપર ચડવાનું. એટલે શું આવશે આપણો જવાબ? અવર થઈ જશે. એટલે આ હરની જગ્યાએ આપણે શું કરશું? અવર. કારણ કે વી પ્રમાણ કરવું પડે એટલે અવર જોઈ જશે. ચલો વળી પાછું હર ફેમિલી. આ હર વળી કેવી છે? તો કે જો હર પછી ફેમિલી નામ છે. ફેમિલી એટલે પરિવાર. નામ છે એટલે વળી પાછું આ છે તો વળી શું કરવાનું? અવર. ચલો ફેમિલી છે એ એક વચન છે પણ અવર સાથે આપણે કેવું કરવું પડશે? બહુવચન. તમે કહેશો કે અહીંયા કેમ ન કર્યું? તો કે જોઈનું બહુવચન થાય નહીં, કારણ કે જે એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક નાઉન હોય એનું આપણે અગાઉ શીખી ગયા કે એનું બહુવચન થાય નહીં. લવ હોય તો એનું બહુવચન થાય નહીં. પરંતુ જોઈનું બહુવચન એ જોઈ જ રહ્યું. ચલો અવર જોઈ. અવર ફેમિલીઝ. ચલો તો અહીંયા આપણે એક શબ્દ બેચ ભૂલાઈ ગયો છે એ લખી નાખશું. એવી જ રીતના અહીંયા પણ બેચ લખી નાખશું. અવર જોઈ વિથ અવર ફેમિલીઝ એવું કરવું પડશે.
ચાલો એથી આગળ જોઈએ તો સી કોલ્સ હર ફ્રેન્ડ્સ ઓલ્સો. સી એટલે શું થશે? તો કે આપણે વી કરી છે. કોલ્સ છે એ તો એ શોર્ટ રૂપ છે. વી સાથે તો શું કરવું પડશે? એ આપણે મૂળ વી કોલ. હવે હર છે વળી પાછું એ નાઉન છે એટલે વળી પાછું શું કરવું પડશે? અવર કરવું પડશે. ફ્રેન્ડ્સ ઓલ્સો. ચલો તો ભાષાંતર કરીએ તો શું થશે? વી હેવ વન ધ મેચ. એટલે અમે મેચ જીત્યા છીએ. અમે એટલે કોણ? તો કે અહીંયા બહુવચનની વાત છે. આ એનું બહુવચન શું થશે? વી એટલે અમે અથવા તો આપણે. તો અમે મેચ જીત્યા છીએ. વી આર વેરી હેપી. અમે ખૂબ જ ખુશ છીએ. વી શેર અવર જોય વિથ અવર ફેમિલીઝ. કે અમે અમારા આનંદને અમારા પરિવારમાં શેર કરીએ છીએ. ચલો વી કોલ અવર ફ્રેન્ડ્સ ઓલ્સો. કે વી કોલ એટલે અમે બોલાવીએ છીએ. અવર ફ્રેન્ડ્સ એટલે અમારા મિત્રોને. તો અમે અમારા મિત્રોને પણ બોલાવીએ છીએ. ચલો તો અહીંયા આપણે જોયું જે રીતના ત્રીજો પુરુષ એક વચન નારી જાતિ હતું એનું આપણે પ્રથમ પુરુષ બહુવચનમાં ફેરફાર કર્યો. આને આપણે શું કર્યું કહેવાય? તો કે ચેન્જ ધ પર્સન એટલે કે પુરુષની અંદર ફેરફાર કર્યો છે. ચલો એવી જ રીતના હવે ત્રીજો ફકરો લઈશું આપણે. રાજ એન્ડ મીના હેવ એ પાર્ટી. ચલો હવે રાજ છે અને મીના છે એ બંને છે. બહુવચન તો હશે કારણ કે એક તો છે. બહુવચન છે કેટલા પુરુષનું છે એ જોવાનું કે આપણે. તો કે જો બહુવચન આઈ હોઈ શકે, આઈ હોઈ શકે અને આ હોઈ શકે. આ ત્રણમાંથી જોવાનું કયું છે બહુવચન. તો કે જો રાજ અને મીના છે એ બોલનાર હોય તો આપણે કહીએ કે વીએસ. સાંભળનાર હોય તો યુ કે. પણ બોલનાર નથી અને સાંભળનાર પણ નથી એટલે શું થયું કહેવાય? ધ્યેય છે. શું છે આ? ધ્યેય છે. ચલો એટલે રાજ અને મીના છે એની જગ્યાએ આપણે શું વાપરવાનું? તો કે વિપુલ. વિપુલ એટલે એક વચન. તો આમ જોઈએ તો ત્રીજો પુરુષ બહુવચન હતું એનું શું કરવાનું? વિપુલ એટલે હી કહેવાય. એટલે ત્રીજો પુરુષ એક વચન નર જાતિ કરવાનું થઈ જોઈએ. ચલો જ્યાં રાજ અને મીના અથવા તો ધ્યેય દેખાય છે અહીંયા આપણે શું કરવાનું થશે? વિપુલ કરવાનું થશે. ચલો જોઈએ રાજ એન્ડ મીના એટલે પહેલી વખત વિપુલ કરશું પછી વિપુલનું સર્વનામ શું વાપરશું? હી. ચલો જોઈએ વિપુલ આટલું આપણને આપી દીધું. વિપુલ હેસ. હવે જો આ છે ને અંડરલાઈન કરેલ એના બરાબર તે કહ્યું કે ધ્યેય શું આવ્યું? હેવ આવ્યું. પણ વિપુલ સાથે તો આપણે શું લેવું પડશે? હેસ. ચલો તો રાજ એન્ડ મીના હેવ એ પાર્ટી એમાંથી આનું શું કરવું પડશે? વિપુલ હેવનું હેસ. કારણ કે વિપુલ છે શું છે આમ જોઈએ તો હી. તો હી સાથે શું આવે? હે. હી હેઝ એ પાર્ટી. ચલો પેલું સેન્ટેન્સ ક્લિયર. ચલો આગળ લખીએ. They have called their friends. તો they છે એની જગ્યાએ આપણે શું કીધું? આની જગ્યાએ શું કરવાનું કીધું? he. એટલે he અને he સાથે have નો આવે. શું આવે? yes. કેમ એવું? તો કે he she સાથે has આવે બાકી બધે have આવે. તો અહીં he હતું એટલે has લેવું પડે. she હોય તો has, it હોય તો has. એટલે he સાથે has. ચલો હવે અંડરલાઈન થઈ ગયા ફેરફાર કરશું. બાકીનું બધું એમ લખી નાખશું. he has called. ચલો હવે વળી પાછું અહીં જોઈશું. અહીંયા આ ધેર છે તો આ એક જ છે. આના જેવું બીજું કોઈ છે જ નહીં આમાં આખો કોષ્ટકમાં. અહીંયા બે બે હતા, અહીંયા બે બે છે, આ બે બે છે. પણ આ ધેર છે તો એક જ છે એટલે ખબર પડી ગઈ આ ધેર જ છે. ત્રીજો પુરુષ બહુવચનનું ધેર કહેવાય. તો ધેરની જગ્યાએ આપણે શું કરવું પડશે? ઈ પ્રમાણે તો આમ આમ જવાનું એટલે અને ઉપર જવાનું ક્યાં? તો કે અહીંયા લગે ઈની લાઈનમાં ક્યાં જઈશું? અહીંયા. એટલે આપણો જવાબ શું થશે? ઇઝ. કારણ કે ધેયનું સંબંધક ધેર એટલે કે ધેયનું સંબંધક ધેર. તો હીનું સંબંધક શું થવું જોઈએ? હીનું સંબંધક શું થવું જોઈએ? ઇઝ થવું જોઈએ. તો he has called his friends. ચલો એથી આગળ ધેય દેખાય આપણે શું કરશું? he. ચલો he ધેય સાથે ડુ આવે પણ he સાથે ડુ નો આવે એટલે કે he સાથે શું કરવું પડે? ડસ. આમ જોઈએ તો ચાલે કે ધેય સાથે મોડું આવે પણ he she સાથે s કે s વર્ડ તો ડુ નું es વર્ડ શું કહેવાય? ડસ કહેવાય. he does not. ચલો અંડરલાઈન છે અહીંયા ફેરફાર કરશું બાકી હું લખી નાખું. he does not like noise. but ધેયની જગ્યાએ શું કરવું પડશે? વળી પાછું be.
ચલો અહીં ધે સાથે મોડું કયું પણ હી સાથે મોડું નું આ શું કરવું પડે એસ વાળું તો લાઈક ની પાછળ ઈ તો હે જ એટલે એસ લગાડી દઈશું. હી લાઇક્સ ટુ પ્લે ગેમ્સ. ચલો ભાષાંતર કરીએ તો શું થશે તો કે વિપુલ હેઝ એ પાર્ટી કે વિપુલ એ પાર્ટી કરી છે. he has called his friends કે તેણે તેના મિત્રોને બોલાવેલા છે. he does not like noise કે તેને ઘોંઘાટ ગમતો નથી. noise એટલે શું થશે ઘોંઘાટ. તેને ઘોંઘાટ ગમતો નથી. but પરંતુ he likes to play games કે પરંતુ તેને રમવાનું ગમે છે. તો આ રીતના આપણે અત્યાર સુધી ધોરણ 9 ની અંદર change the gender, change the number, change the person આ ત્રણ વસ્તુનો આપણે અભ્યાસ કરીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ બીજા ટોપિક સાથે મળીશું. થેન્ક યુ વેરી મચ.